અમદાવાદ ખાતે છઠ્ઠે નોરતે રાણીપ વિસ્તારમાં શેરી ગરબાએ રંગ રાખ્યો હતો અને અનેક જગ્યાએ વિવિધ વેશભૂષા સાથે લોકો ગરબે ઝૂમ્યા। રાજ્યભરમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે મોટા મોંઘેરા પાર્ટી પ્લોટથી અલગ વાત કરીએ તો સોસાયટીના શેરી ગરબાઓની જ્યાં સ્થાનિકો દ્વારા સંગીતના તાલે સંચાલન કરી નવરાત્રીની ઉજવણી કરાઈ છે। વાત કરીએ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારની, ત્યાં વિવિધ સોસાયટીઓમાં ફ્લેટ્સમાં અદ્ભુત લાઇટ સુશોભિત કરી ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં ન્યૂ રાણીપ ખાતે આવેલા ક્રિષ્ના બંગલોઝ જ્યાં સ્થાનિકો દ્વારા અદ્ભુત લાઇટિંગ કરી ગરબા રમતા જોવા મળ્યા હતા, તો પાસે જ આવેલ અક્ષર 42 ફ્લેટ્સ ખાતે યુવા વડીલો અને બાળકો વિવિધ વેશભૂષા સાથે ગરબો લઈ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા। ત્યારે વાત કરીએ સન રેસિડેન્સી, જ્યાં આખું વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી રંગાયેલું જોવા મળ્યું હતું, જેમાં ઓપરેશન સિંધુની સફળતાનો ઉત્સાહ સૌ કોઈમાં જોવા મળતો હતો। હાથમાં તિરંગો લઈ યુવાઓ, મોટેરા અને યુવતીઓ વિવિધ અનેક વેશભૂષા સાથે સજ્જ બની મસ્તીથી ગરબે રમતા જોવા મળ્યા હતા। સન રેસિડેન્સી ખાતે રહેતા તમામ લોકો એકસહ મળી માં જગદંબાના પર્વને ઉજવતા ગરબામાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ જોશ અને ઉત્સાહપૂર્વક રહીશો ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી। કોઈ ઘોંઘાટ નહીં, એક સંગીત, એક લય અને એક લાઇન સાથે સૌનું સંકલન પાર્ટી પ્લોટના ગરબાઓને પાછળ પાડી દેતા શેરી ગરબામાં આજે પ્રાચીન સંસ્કૃતિ સાથે ગરબાની ઝલક જોવા મળે છે। મારું નામ શ્રેણિક પટેલ છે। હું સન રેસિડેન્સીનો ચેરમેન છું। આજે અમે વેશભૂષાનું આયોજન કર્યું છે। અમારા આ સોસાયટીમાં લગભગ 300 જેટલા અમે પરિવારના સભ્યો રહીએ છીએ। બિલકુલ એકતાની ભાવનાથી રહીએ છીએ અને 300 અમારા જે સભ્યો છે એ આ વેશભૂષાના કાર્યક્રમમાં જોડાયા છે। ધર્મની સાથે સાથે અમે રાષ્ટ્રભાવનાને પણ આ વેશભૂષાના કાર્યક્રમમાં ઉજાગર કરી છે। સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવો, એ થીમને પણ અમે અહીંયા બિલકુલ એમ કહેવાય કે આત્મસાત કરવા માટે આ થીમને પણ અમે આમાં મૂકી છે।
લગભગ એમ કહી શકાય કે અમારા આ પરિવારના સૌ નાના નાના બાળકો અને યુવાન દોસ્તો, વડીલો, બહેનો, માતાઓ સાથે મળીને અમે 300 જેટલા સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છીએ. અને બિલકુલ એમ કહી શકાય કે અહીંયા જે ડેકોરેશન આપ જુઓ છો, આ ડેકોરેશન પણ અમારા સર્વે યુવાન મિત્રો, વડીલોએ જાતે જ કર્યું છે. અને એક બિલકુલ એમ કહી શકાય કે યુનિટીની ભાવના સાથે અને એકમેકને આપણે જાણીએ, સમજીએ અને ઓળખીએ એ ભાવ સાથે અમે અહીંયા જાતે જ આ બધું ડેકોરેશન અને જે તે પણ કાર્યક્રમ કર્યો છે એ કર્યો છે.